નમસ્કાર મિત્રો, આજે આપણે યુટ્યુબના માધ્યમથી ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 વન્ય જીવન એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, 4-5 સ્લાઇડ દ્વારા તમને માહિતી આપવામાં આવી છે. એમાં પેલી પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. મિત્રો, આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવ સૃષ્ટિમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકીની 81,251 પ્રજાતિઓ આપણા ભારતમાં જોવા મળે છે. જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્ય જીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો સતત ચાલુ છે. મિત્રો, ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6ઠ્ઠા ક્રમે આવે છે. ભારતમાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. તેની સરખામણીએ આજે વન્ય જીવો છે એનું વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય છે. ત્યાર પછી મિત્રો, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે અને એ મુજબ ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ, આ બધા પાસાના આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે હિમાલય પ્રદેશ, બીજું છે લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, એની પછી હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, એની પછી હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, પછી ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ. આમ ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે, જે આપણે હમણાં જોયા. ત્યાર પછી ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ બહુ મહત્વની બાબત છે. હવે એમાં જોઈએ, ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો
દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દૃષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા શંકુદ્રમ જંગલો, આ બધા જે જંગલો છે એ વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્રા નદીના દલદલના ક્ષેત્રોમાં એકશીંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોની અંદર જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર, મોટા રણના જળપ્લાવી ક્ષેત્રોમાં સુરખાબ, આ બધું જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડની તાજેતરમાં વર્ષોમાં હાજરી નોંધાઈ છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાત્રાવાર પક્ષીઓ ઉતરી આવે છે. એમાં પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો જોવા મળે છે. એમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો આ વગેરેની નોંધ લેવી જોઈએ. તો મિત્રો, આ ઉપરાંત પક્ષીઓ વિવિધ પ્રકારના કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીવરી, પીળક, સંભળી વગેરે પણ જોઈ શકાય છે વિહરતા. ત્યાર પછી થોડીક જાણવા જેવી બાબત છે. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. આ ખાસ ધ્યાન આપજો. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે. અને ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. જુઓ, મોટું પક્ષી અને નાનું પક્ષી બંનેની અહીંયા વાત આવી. અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે. આમાં પતંગિયાની પણ વાત આવી. વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. મિત્રો, હવે એ મુદ્દાની આપણે વાત કરીશું. અહીંયા જે તમને ચાર્ટ આપ્યો છે એ ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યને લગતો ચાર્ટ છે. તો મિત્રો, અભયારણ્ય આપેલું છે, સામે એમાં જે વન્યજીવ જોવા મળે છે એ આપેલો છે. આ ચાર્ટ પણ ખાસ તૈયાર કરજો. થોડી માહિતી જોઈએ. છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તળાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતા હતા. મિત્રો, આજે એની સંખ્યા વન અને પર્યાવરણના મંત્રાલયના અંદાજ મુજબ 2014ના અંદાજ મુજબ એ આંકડો 2226 છે. થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી
વાઘની સંખ્યા વધી છે એ એક સારી બાબત છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના છે. જે દવા છે દુધાળા પશુઓની સારવારમાં વપરાતી ડાયક્લોફેન્સ, એને કારણે એનું જે દૂષિત માંસ ખાવાથી ગીધ નામશેષ થયા છે એ બાબત આમાં તમને સૂચવે છે. ત્યાર પછી 20મી સદીની શરૂઆતના જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ એની સંખ્યા 523માં છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા આજે ઘટી છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ નજરે પડે છે. અને એટલા માટે વન્યજીવ સંરક્ષણની જરૂરિયાત છે. અહીંયા જે ચાર્ટ તમને આપ્યો છે સામે બતાવી છે સ્ક્રીન ઉપર, એ ખાસ તૈયાર કરી લેજો. બીજી વખત હું તમને માહિતી આપું છું આ બાબતની. ત્યાર પછી નકશા પૂર્તિમાં જે મહત્ત્વની બાબત આવે છે એ આપણે જોઈએ. તો સામે ચાર્ટમાં નકશો પણ આપ્યો છે, એ જુઓ. એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો બતાવવામાં આવ્યા છે. નકશા પૂર્તિ માટે એ ઘણી અગત્યની અને મહત્ત્વની બાબત છે. તો નકશા પૂર્તિમાં આ કામ તમારે ખાસ મિત્રો કરવાનું રહેશે. ત્યાર પછી આપણે થોડી બાબત જાણવા જેવી જોઈએ છીએ પાઠ્યપુસ્તકના આધારે. અહીંયા આખો પાઠ હું પૂર્ણ જ કરું છું. ધોરણ 9નો સામાજિક વિજ્ઞાનનો જે 18મો પાઠ છે. થોડી જાણવા જેવી બાબતમાં ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં આજે ઘટાડો થવા લાગ્યો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. મિત્રો આ ખાસ યાદ રાખજો, ખાલી જગ્યા કે એક વાક્યમાં મહત્વનું છે. ત્યાર પછી કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. આ પણ ખાસ યાદ રાખજો. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. આ પણ ખાસ રાખજો. આ નકશાના આધારે એ જોતા જજો, અંદર આપ્યું છે માહિતી. ત્યાર પછી આપણે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ, વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. હવે એની વાત આપણે કરીશું. નેક્સ્ટ, આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. એમાંય ખાસ કરીને ખાસ ધ્યાન આપજો, મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવવામાં આવ્યા હતા. ભારતીય વન્યજીવન બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. જે પૈકીના 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણા ગુજરાતમાં છે. જેના અસ્તિત્વ માટે
જોખમ અને વિનાશના આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણ યોજના બનાવવામાં આવી છે. એમાં પહેલું છે વાઘ પરિયોજના, જે તમને સ્ક્રીન ઉપર બતાવે છે સચિત્ર. નેક્સ્ટ સ્લાઇડમાં એની માહિતી આપી છે. નેક્સ્ટ, દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાયા છે. ત્યાર પછી મિત્રો બીજી પરિયોજના સિંહ પરિયોજનાની વાત કરશું. નેક્સ્ટ સ્લાઇડ. સિંહ પરિયોજના એક સમયે એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. જો તેનો શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર ને માત્ર સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા સીમિત થઈ ગયા છે. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં એક યોજના શરૂ કરાઈ હતી, સિંહ પરિયોજના. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની જે દુર્લભ હરણની પ્રજાતિ છે એના માટે અંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના અને ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. તો મિત્રો, આની સાથે આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે તમારી જવાબદારી આવે છે આ તૈયાર કરવાની. વાર્ષિક પરીક્ષામાં ઘણું બધું ઉપયોગી પ્રકરણ છે, એટલે ખાસ તૈયાર કરજો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય ભૂગોળ વિભાગ માટે. તો અહીં સુધી આપણે માહિતી રાખીએ છીએ. અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. મિત્રો, એક ખાસ સૂચના, આવા અવનવા શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો. ઘણી બધી અગત્યની અને મહત્ત્વની માહિતીઓ આપવામાં આવી છે. હવે પછી આપણે ખરા ખોટા વિધાનો, જોડકા, આ બધી ચર્ચા યુટ્યુબના માધ્યમથી કરીશું. ધન્યવાદ.